સચિનમાં એકતરફી પ્રેમમાં પાગલ મૂળ બિહારના યુવકે 11 વર્ષના માસૂમ બાળકની બોથડ પદાર્થમારી હત્યા કરી નાખી હતી। પોલીસથી બચવા માટે હત્યારો બિહાર ભાગી જવાની વેતરણમાં જતો એ સમયે હત્યારો ભાગી છૂટે તે પહેલા સચિન પોલીસે હત્યારાને સુરત રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો। સચિનના પારડી કણદે ખાતે આવેલા બહુચરનગરમાં રહેતા રામાનુજ ગૌડના 11 વર્ષીય પુત્રને નજીકમાં રહેતો શાહબુદ્દીન સ્કૂલ પરથી અપહરણ કરી પોતાના ઘરે લાવ્યો હતો। આરોપી શાહબુદ્દીન અંસારીને ઘરે લાવીને બાળકના માથામાં બોથડ પદાર્થ મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો। હત્યારો શાહબુદ્દીન અંસારી બાળકની માતાને એકતરફી પ્રેમમાં પાગલ હતો। હત્યાના એક દિવસ પહેલા હત્યારાએ તેની મૃતક બાળકની માતાને કહ્યું હતું કે હું તને પ્રેમ કરું છું। આથી બાળકની માતાએ તેને આ બાબતની ના પાડી હતી। તો બીજી તરફ પરિણીતાએ રાત્રે તેના પતિને વાત કરી કે જેને આપણે જમવાનું આપીએ છીએ તે મને ખરાબ નજરે જુએ છે, જેથી બાળકના પિતાએ હત્યાર સાથે ઝઘડો કર્યો હતો અને તેને બીજી જગ્યા શોધી લેવાની વાત કરી હતી। આખરે માતા વશ ન થતાં હત્યારાએ તેના 11 વર્ષના પુત્રને મોતને ઘાટ ઉતારી ભાગી છૂટ્યો હતો। હત્યારો શાહબુદ્દીન અજમલિયા અંસારી પોતે હત્યા કરી સુરત રેલવે સ્ટેશન પરથી બિહારની ટ્રેનમાં બેસી ભાગી જવાની ફિરાકમાં જતો। આ પહેલા સચિન પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા શાહબુદ્દીન અંસારીને ઝડપી પાડ્યો છે। સુરતમાં એક પછી એક આંતરિક ઝઘડા અને પારિવારિક ઝઘડાઓમાં હત્યાઓ થતાં લોકો પણ સ્તબ્ધ થઈ જવા પામ્યા છે। જોકે હાલમાં પોલીસે પેટ્રોલિંગ વધારી લોકોને સુરક્ષિત હોવાનો અહેસાસ કરાવ્યો છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।